મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં એરંડાની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ। બાલાસિનોર પોલીસે બાતમી મળતા વડદલા ગામના રત્નાજીના મુવાડા વિસ્તારમાં એક ખેતરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન એરંડાના ખેતરમાં વચ્ચે ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું। પોલીસે 258 ગાંજાના છોડ કબજે કરી અંદાજે ₹2,36,98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। આ મામલે વાઘજીભાઈ પરમારની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। પોલીસે ગાંજાના સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરી છે। ચોક્કસ બાતમીના આધારે રત્નાજીના મુવાડા ગામ ખાતે એક રેડ કરવામાં આવી હતી। આરોપી વાઘજીભાઈ શિવાભાઈ પરમાર નાઓએ પોતે પોતાના ખેતરમાં પાસ પરમિટ વગર લીલા ગાંજાના છોડનું વાવેતર કરી લીલા ગાંજાના છોડ ટોટલ 258 કે જેનું કુલ વજન 473.960 કિલોગ્રામ થાય છે અને જેની અંદાજિત કિંમત 2 કરોડ અને 37 લાખ જેટલી થાય છે।